બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા સેવા સદન બિલ્ડિંગમાં છેલ્લા કેટલાય સમયથી છત પરથી પ્લાસ્ટરના પોપડા પડતા હતા તેમજ ચોમાસામાં ધાબા પરથી પાણી ટપકવાના કારણે અનેક રેકોર્ડને નુકસાન થયું હતું। ઓફિસમાં બેસવું પણ જોખમકારક લાગતું હોવાથી જાનહાનિનો ભય રહેતા ધાનેરા નગરપાલિકા સત્તાધીશોએ બિલ્ડિંગમાં રિનોવેશન કરાવવાનો નિર્ણય લીધેલ હોવાથી હાલ પૂરતું ઓફિસને નગરપાલિકાની માલિકીની લાઇબ્રેરી પાછળ આવેલ અર્બન હેલ્થ સેન્ટરની જગ્યાએ નવા સેવા સદન તરીકે કામચલાઉ ચાલુ કરી મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે ભારતીય સંસ્કૃતિ અનુસાર સવારે હવન અને પૂજન વિધિ યોજાઈ હતી। આ વિધિ ધાનેરાના નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈના હસ્તે હોમ હવન કરાવી મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંક જ સમયમાં નગરપાલિકાના તમામ વ્યવહાર અત્યારે ટેમ્પરરી આ ઓફિસમાં ચાલુ કરવામાં આવશે જેવી દરેક નાગરિકોને નોંધ લેવા પણ જણાવ્યું હતું। આ પ્રસંગે ધાનેરા મામલતદાર મહેતા, નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈ, નગરપાલિકાના કર્મચારીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં આહુતિ આપીને સૌએ પુણ્યનો લાભ લીધો હતો।